કપરી પરિસ્થિતિમાં કોણ આપણી સાથે ઊભું રહે છે તે ઉપર સૌ કોઈની નજર હોય છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર ભારે વરસાદ આવ્યો અને એ પછી અતિવૃષ્ટિ સર્જાઈ। ત્યાંના ખેડૂતો, ત્યાંના લોકો તંત્રની રાહ જોઈ રહ્યા છે, સરકારની રાહ જોઈ રહ્યા છે કે કોણ અમારી વહારે આવે, કોણ અમારી મદદ કરવા માટે આવે, કોણ અમને સહાય પૂરી પાડે। પણ બનાસકાંઠા જિલ્લાના જે નેતાઓ છે એવી રાહ જોઈને બેઠા છે કે સૌથી પહેલા પહેલ કોણ કરે જવાની, પછી અમે અમારા પગ ઉપાડીએ। એટલે શંકર ચૌધરી જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું એ બધું મૂકી અને બનાસકાંઠા જિલ્લાના લોકોની વહારે ગયા। તેમ છતાં ત્યાંના સાંસદ ક્યાંય નહોતા દેખાયા, કોંગ્રેસના અમુક નેતાઓ જ દેખાયા હતા। એટલે ત્યાંના લોકો પણ કહી રહ્યા હતા કોઈક તો મારી મદદે આવો। અને એ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું કહ્યું કે તેઓ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેવાના છે। એટલે પછી જે બીજા નેતાઓ છે તેમના પેટમાં પણ તેલ રેડાયું હોય, તેમને પણ એવું લાગ્યું હોય સરકાર વાહવાઈ લૂંટી જાય એ પહેલા અમે જઈએ। અને બનાસકાંઠા જિલ્લામાં હવે ક્યાંક ધીમે ધીમે રાજનીતિની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જે વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો તેમાં ભારે વરસાદ આવ્યો અને બનાસકાંઠા જિલ્લો છે આખું પાણી પાણી થઈ ગયો। એક સમય બનાસકાંઠા જિલ્લામાં એવું કહેવાતું હતું કે આ પાણી વિહોણો જે જિલ્લો છે ત્યાં પાણીની હંમેશા તંગી રહે છે અને એ જ જિલ્લાની અંદર ભારે વરસાદ આવ્યો, સર્વત્ર અતિવૃષ્ટિ આપણને દેખાઈ નડાબેટ અને જે રણ પ્રદેશ છે ત્યાં પણ આપણને દરિયો જોવા મળ્યો, પાણીના મોજા ઉછળતા હતા એવું દેખાયું અને ત્યાંના લોકો પરેશાન હતા કે હવે અમે શું કરીશું, અમારા ખેતરો ધોવાઈ ગયા છે, અમારા ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, તંત્ર ક્યારે આવશે મદદ કરવા માટે। કોંગ્રેસના અમુક નેતાઓ પહોંચ્યા અને એ પછી જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું એટલે શંકર ચૌધરી પણ વિધાનસભાનું જે સત્ર છોડીને રાતોરાત ત્યાં પહોંચી ગયા, લોકોની મદદ કરવા માટે પહોંચી ગયા। તેમ છતાં ત્યાંની જનતા રાહ જોતી હતી કે ક્યાં છે અમારા સાંસદ જેમને અમે બેનનું બિરુદ આપ્યું હતું, એ બેન અત્યારે ક્યાંય નહોતા દેખાયા। અને પછી ક્યાંક જે બેન છે તે પણ મેદાનમાં આવ્યા। પણ હવે સવાલ એ થયો કે શંકર ચૌધરી ગયા એ પછી જે દ્રશ્ય સામે આવ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વાત કરી કે તેઓ બનાસકાંઠા જવાના છે, લોકોને મળવાના છે। અને એ પછી હવે ગુલાબસિંહ રાજપૂત પણ મેદાનમાં આવ્યા છે। આ એ જ ગુલાબસિંહ રાજપૂત છે જે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા। તો બીજી તરફ થરાદની અંદર તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, શંકર ચૌધરીની સામે એક વખત હારી પણ ગયા છે। હવે આ જ ગુલાબસિંહ રાજપૂતને એવું થયું કે જો લોકોની વચ્ચે રહેવું હોય તો પછી લોકોની સાથે પણ રહેવું પડે। અને વરસાદ આવ્યો, ભારે અતિવૃષ્ટિ થઈ અને પછી અચાનક જ્યારે સરકારના નેતાઓ ત્યાં આવવા લાગ્યા એટલે ગુલાબસિંહ રાજપૂતને પણ એવું લાગ્યું કે એમને પણ જવું જોઈએ અને તેઓ પણ પહોંચી ગયા, લોકોની મદદ કરવા માટે પહોંચી ગયા। જે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ખેતીને નુકસાન થયું છે એવા વાવ અને સુઈગામ તાલુકાના માડકા, તીર્થગામ, ભરડવા, ગોલપનેસડા, ભાટવર આનાથી વધારે 10 કરતા વધારે ગામોમાં પહોંચીને તેમની સમસ્યાઓ સાંભળી અને જરૂરી મદદ પહોંચાડવા માટે જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં છું તેવી વાત કરી। વરસાદથી પ્રભાવિત તમામ પરિવારોને ધીરજ રાખવા વિનંતી પણ કરી અને એમણે એવું પણ કહી દીધું છે કે અમે તાત્કાલિક રાહત અને સહાય પહોંચાડવા માટે જિલ્લા તંત્રને અપીલ પણ કરી છે અને આ કપરા સમયમાં તમારી સાથે ઊભા પણ છીએ। જો તમને કોઈની મદદની જરૂર હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો, સાથે મળીને આ પડકારોનો સામનો કરીશું। ગુલાબસિંહે એક અપીલ તો કરી નાખી છે કે હું તમારી સાથે છું, પણ ગુલાબસિંહભાઈ, પરિસ્થિતિ કેટલા સમય પહેલા વ્યાકુળ બની હતી, કેટલા સમય પહેલા ખેડૂતોને તમારી મદદની જરૂર હતી ત્યારે તમારે જવાનું હતું, અત્યારે બધા જઈ રહ્યા છે ત્યારે તમે પણ ત્યાં જાઓ છો એમાં કોઈ મોટી વાત નથી। પણ સૌથી પહેલા તો ગુલાબસિંહ રાજપૂતને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમારા વિસ્તાર વાવ, સુઈગામ, થરાદ અને ભાભર વિસ્તારમાં જે પૂરના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એના માટે રજૂઆત કરી છે। ખાસ કરીને ખેડૂતોનો જે પાક ધોવાણ થયો છે પાકનો એનું વળતર આપવામાં આવે, જમીનનું જે ધોવાણ થયું એનું વળતર આપવામાં આવે અને જે પશુઓના મોત થયા છે એનું પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને સહાય ચૂકવવામાં આવે, કેસ્ટોલ ચૂકવવામાં આવે એની રજૂઆત કરી છે। ખાસ કરીને પશુઓના પોસ્ટમોર્ટમની વાત છે તો અત્યારે પણ ખેતરોમાં પાણી ભરેલા છે। છેલ્લા 5-6 દિવસથી લગભગ 10,000 કરતાં પણ વધુ પશુઓના મોત થયા છે। ત્યારે હવે જે પશુઓના મુદ્દે પણ ખૂબ જ દુર્ગંધ મારે છે, રોગચાળો ફેલાઈ રહ્યો ત્યારે કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ખેડૂત ફોટો પાડીને પણ જો રાખ્યો હોય તો પણ એને સહાય ચૂકવવામાં આવે, જેનાથી આજે ખેડૂતોને લાખો રૂપિયાનું જે નુકસાન થયું એમાં સરકાર સહાય કરે। સરકારને પણ વિનંતી છે કે જે ખેતીવાડીમાં સહાયની જે નીતિ બનાવે એમાં પણ મોટું મન રાખીને, કેમ કે આ ખેડૂત 1 વર્ષ નહીં પણ લગભગ 3 વર્ષ પાછો પડ્યો એટલું બધું નુકસાન થયું છે, માટે મોટું મન રાખીને ખેડૂતોને એક વિશેષ પેકેજ આપવામાં આવે વાવ, સુઈગામ
ભાભર અને થરાદના એ વિનંતી કરવામાં આવી છે. અમને આશા છે કે સરકાર ખેડૂતો માટે વિચારશે અને ખેડૂતો માટે એક વિશેષ પેકેજ જાહેર કરશે. હવે જે બનાસકાંઠા જિલ્લાની અંદર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક પછી એક નેતાઓ જઈ રહ્યા છે, જાય છે. એ નેતાઓથી અમને કોઈ જ વાંધો નથી, પણ સવાલ એ અમે કરી રહ્યા છીએ કે જ્યારે પરિસ્થિતિ વધારે ખરાબ બને પછી જ નેતાઓને લોકોની ચિંતા કેમ થાય છે? જ્યારે લોકોને ખરેખર નેતાઓની જરૂર હોય છે ત્યારે નેતાઓ ક્યાં હોય છે? એક નેતા જાય એટલે લોકોને સારું લાગે એ માટે બીજા નેતા પણ જાય. જ્યારે પરિસ્થિતિ શરૂઆતથી આવી ભયંકર બનવાની હતી, ખબર હતી કે આટલો વરસાદ આવે છે, તો પછી આગામી ચેતવણીના ભાગરૂપે કોઈક વ્યવસ્થા કરવી જોઈતી હતી. તમારે ત્યારે તંત્રને અપીલ કરવાની જરૂર હતી. પણ હવે બનાસકાંઠા માટે જે ભાજપ સરકાર હોય કે પછી કોંગ્રેસના નેતાઓ, એમને પ્રેમ જાગ્યો છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.